એકતરફી પ્રેમ અને ફોન ઉપર પરેશાન કરતા ઈસમને સમજાવવા ગયેલ બનાવીના કેસમાં આરોપી ઝડપાયો। વલસાડના વાકલ ગામે એકતરફી પ્રેમ પ્રકરણ અને છેડતીની અદાવતમાં એક યુવકનું દિમ દાળી દીધું હતું। સાડીને ફોન ઉપર પરેશાન કરતા શખ્સને સમજાવવા ગયેલા બનેવી ઉપર ઉશ્કેરાયેલા શખ્સે ચપ્પુ વડે હુમલો કરી જીવ લીધો હતો। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ વાકલ ગામે મલ્લા ગામનો વતની કૃણાલ પટેલ નામનો યુવક વાકલ ગામે એક શખ્સને સમજાવવા માટે ગયો હતો। જો કે વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને સામેવાળા શખ્સે આવેશમાં આવી જઈ કૃણાલ પટેલના છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। ઘવાયેલા કૃણાલને તાત્કાલિક ધરમપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળનું મુખ્ય કારણ પ્રેમ તકરાર અને છેડતી હતી। મૃતક કૃણાલ પટેલની સાડી અને ફરિયાદી રાહુલ પટેલની બહેનને વાકલ ગામનો રંજીત નાયકા નામનો શખ્સ અવારનવાર ફોન અને મેસેજ કરીને પરેશાન કરતો હતો। આ બાબતે ઠપકો આપવા અને સમજાવવા માટે મૃતક કૃણાલ, તેનો સાળો રાહુલ અને તેમના મિત્રો વાકલ ગામે રંજીત પાસે ગયા હતા। જો કે રંજીત સમજાવવાને બદલે ઉગ્ર બની ગયો હતો અને પોતાની પાસે રહેલા હથિયાર વડે કૃણાલ ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતક કૃણાલના સાળા રાહુલ પટેલને ફરિયાદીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે ગણતરીના સમયમાં હત્યા કરનાર મુખ્ય આરોપી રંજીત નાયકાની ધરપકડ કરી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન છેડતી અને પ્રેમ પ્રકરણની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું કબૂલ્યું હતું। હાલ પોલીસે આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 18 જાન્યુઆરીના રોજ સાંજના સમયે વલસાડ રૂરલ પોલીસને એવી જાણ થયેલી કે વાકલ ગામે એક ફળિયામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। વલસાડ રૂરલ પોલીસે સ્થળ ઉપર જતા એ વ્યક્તિને છરીના ઘા મારી અને હત્યા કરવાનો બનાવ ધ્યાનમાં આવેલો હતો। એ વ્યક્તિની બોડી સિવિલ હોસ્પિટલ ધરમપુર ખાતે લઈ ગયેલાનું જાણવામાં આવેલું હતું, જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા એ વ્યક્તિ મરલા ગામનો કૃણાલ પટેલ નામનો વ્યક્તિ હતો અને આ બાબતે રાહુલ પટેલ નામની વ્યક્તિએ, જે આ મરણ જનારનો સાળો થાય છે, એણે પોલીસમાં ફરિયાદ આપેલ હતી। આ ફરિયાદમાં એણે જે વ્યક્તિ હત્યા કરી છે એનું નામ રણજીત નાયકા હતું અને રણજીત નાયકાની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। આ ધરપકડ દરમિયાન અને એની પૂછપરછમાં એવું ખુલેલું કે રણજીત નાયકા, આ જે ફરિયાદી છે રાહુલ અને મરણ જનાર છે કૃણાલની સાળી અને રાહુલની બેન, એને ફોનથી અલગ અલગ મેસેજો કરતો હતો અને ફોનથી પરેશાન કરતો હતો, જેથી સમજાવવા માટે કૃણાલ અને રાહુલ અને તેના મિત્રો સાથે એ લોકો વાકલ ગામે આવેલા હતા અને વાકલ ગામે આવીને આ રણજીત સમજાવતા રણજીત કોઈ બાબતે ઉગ્ર બની ગયો હતો અને એને છરીના ઘા મારી આ કૃણાલની હત્યા કરી નાખી હતી। એવો બનાવ બનેલો। એ બાબતે હાલ રણજીતની ધરપકડ કરી અન્ય કશું છે કે નહીં એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।